નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ તાલુકો, કાલાવડ જિલ્લો, જામનગર. મિત્રો તારીખ થઈ છે આજે 24/7/2025. વરસાદી માહોલ છે, છૂટાછવાયા જે ઝાપટાઓ પડી રહ્યા છે, જે ખેડૂત મિત્રોને ખેતી કામમાં અડચણરૂપ આવી રહ્યા છે. નથી જે છે નિંદામણ વ્યવસ્થિત થઈ શકતું કે નથી દવાનો છંટકાવ થઈ શકતો. એટલે ખેડૂત મિત્રોને ભલામણ છે કે દવાનો સ્પ્રે કરો છો, છંટકાવ કરો છો તો અવશ્ય સ્ટીકર સાથે રાખવું ખૂબ જ અગત્યનું છે મિત્રો. બીજી આપણે ખાસ આજે ચર્ચા કરવાની છે કે આપણે વારંવાર ખેડૂત મિત્રોને એક જ ભલામણ કરીએ છીએ કે ભાઈ ફાલની દવાની અંદર તમે ફલમ ગ્રો આપો. તો શું છે આના પરિણામ, આ વાપરવાથી ફાયદો શું થાય છે, આ ખેડૂત મિત્રોને આપણે આજે સમજાવવું છે. કેમ કે આની અંદર જે એમિનો એસિડ તો આવે જ છે, પણ અલગ અલગ પ્રકારના બધા જે છે વિટામિન આની અંદર આવી જાય છે. એટલે આના છોડનું બંધારણ, ફ્લાવરિંગ થી લઈ અને પોપટાનું બંધારણ છે, ડોડવાનું બંધારણ છે, દાણાની સાઈઝ ભરાવાની જે વસ્તુ છે, એ તમામ વસ્તુમાં ખૂબ જ સારા આના પરિણામ છે મિત્રો. આ મારું કહેવાનું નથી, પણ ખેડૂત મિત્રોનો ખુદનો અનુભવ છે. આજે જ આપણી દુકાન ઉપર એક ખેડૂત ફાર્મર જે છે એક છોડ ઉપાડીને, બે છોડ ઉપાડીને આપણી પાસે લઈ આવ્યા કે આપણે ફલમ ગ્રોના 2 છંટકાવ કર્યા છે. મગફળી 60 દિવસની થઈ છે, બરાબર છે. તો 2 છંટકાવ કર્યા છે, એક 35 દિવસે અને બીજો છંટકાવ 45 કે 50 દિવસના ગાળામાં, બચલા ગાળામાં છંટકાવ કરેલો છે. આપણા કસ્ટમર છે, પ્રગતિશીલ ખેડૂત છે, એમનો વિશ્વાસ કરે નહીં, પણ મેં એને લગભગ 40 વીઘાનું વાવેતર છે અને 20 વીઘાની અંદર આપણે વપરાવેલું છે અને 20 વીઘામાં એની રીતે ટ્રાય કરેલું છે. તો એ ખેડૂત આજે ખુદ છોડ ઉપાડીને મારી દુકાન ઉપર લઈ આવ્યા છે કે આ સ્થિતિ છે, આવું રિઝલ્ટ છે. તો તમને પણ હું નજીકથી બતાવવાની કોશિશ કરીશ મિત્રો. આ મગફળીની જાત જે છે એ ગિરનાર 4 છે. હવે તમે આની અંદર જે છે સુયાની સંખ્યામાં જોઈ શકો છો કે આટલા પ્રકારના જે સુયા થાય છે. અને બીજું કે આની અંદર હજી જે ફાલ કેટલો છે, ફ્લાવરિંગ કેટલું છે, તમે ખાલી જોઈ શકો છો. આખું નીચેનું બધું આખું પીળું જ દેખાય છે. તમે જોઈ શકો છો કે આ ગિરનાર 4 મગફળી છે, એટલે કે લેટ વેરાયટી છે. છેક પીછડા સુધી, અહીંયા સુધી તમને છેક સુધી ફાલ દેખાશે. ગ્રોથ હાઇટ લિમિટેડ છે, વધ નહીં કરે કે વધ રોકશે નહીં વૃદ્ધિ માટે, બરાબર, પણ સતત ફાલ લગાડશે. અહીંયા સુધી ફાલ લગાડશે, બરાબર છે. પીછડા સુધી એમ કહીએ તો આમાં નકરું ખાલી ફ્લાવરિંગ જ દેખાય છે. સુયાની સંખ્યા પણ ખૂબ જ છે. તંતુ મૂળનો પણ વિકાસ કરે છે. તમે જોઈ શકો છો કે નાઇટ્રોજન માટેની જે એ ગાંઠો છે, એ ગાંઠોની પણ ખૂબ જ આની અંદર સંખ્યામાં વધારો જોવા મળે છે. તો આ પ્રકારની સ્થિતિ આપણે અત્યારે ફલમ ગ્રોમાં જોઈ શકો છો કે તમે જુઓ તો આ બધું પીળું જ દેખાશે. આટલી હદે આની અંદર આમાં જે છે ફ્લાવરિંગ લાગે છે. તો આપણે ખાલી ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ એટલું જ નથી, પણ આ ખેડૂતના રિઝલ્ટ છે, પોતાની રીતે અનુભવ કરેલો અને પરિણામ મળેલું છે, એની વાત છે. એટલે જ આપણે ભલામણ કરીએ છીએ કે કંપનીનો ભરોસો નહીં, પણ એક મારા ભરોસાથી તમારે ફલમ ગ્રો વાપરવાનું છે. કંપની ગેરંટી આપે કે ન આપે, તમારે માત્ર 250 ગ્રામ લઈને છંટકાવ કરવાના છે. બે રિઝલ્ટ ન આવે તો 250 ગ્રામના પૈસા હું તમને પાછા મોકલી દઈશ. આ મેં તમને અગાઉ પણ વિડીયોમાં કીધું છે અને આજે પણ કહું છું કે સારામાં સારી વસ્તુ છે, સારામાં સારી પ્રોડક્ટ છે. 2 છંટકાવ અવશ્ય કરજો, જેથી કરીને આપણે મગફળીના પાકમાં ઉત્પાદન વધારી શકીએ. આપણો એક જ ધ્યેય છે, એક જ મુદ્દો છે, ખેડૂત મિત્રોને ઉત્પાદન કેવી રીતે વધે એના પ્રયત્નો આપણે સતત જે છે એ અલગ અલગ માહિતીઓ મેળવીને, અલગ અલગ ડેમો, અલગ અલગ એના રિઝલ્ટો મેળવીને આપણે ખેડૂત મિત્રો સુધી સાચી અને સલાહ આપણે જે છે સચોટ માહિતી આપણે પહોંચાડતા હોઈએ છીએ મિત્રો. તો આવી જ માહિતી આપણે છેલ્લા 2 વર્ષથી આપીએ છીએ અને આના રિઝલ્ટ અદ્ભુત છે. ચણાની અંદર પણ જે મિત્રો વાપર્યા છે એ રનિંગ, બીજી કોઈ પ્રોડક્ટ જ વાપરતા નથી. તો આનું રિઝલ્ટ સારું છે. અન્ય આની સાથે દવા તમે ઈયળની છે, ફૂગનાશક છે, એ પણ વાપરી શકો છો. તો અત્યારે જે પ્રકારની સ્થિતિ હોય એ મુજબ અત્યારે તમારે આની સાથે બીજો ડોઝ લઈ અને અવશ્ય છંટકાવ કરી દેજો. પણ આ ફલમ ગ્રો છાંટવાનું ભૂલતા નહીં. જગ્યા છોડીને વાપરવાનું છે. હું તમને ભલામણ નથી કરતો કે આખા ખેતરમાં વાપરી દો, જગ્યા મૂકીને વાપરજો. આનું રિઝલ્ટ કાંઈક અલગ જ છે, તમને અલગ જ આનું રિઝલ્ટ જોવા મળશે. વિશેષ કઈ માહિતીની જરૂરત હોય 9925452050 મારો મોબાઈલ નંબર છે. ગમે ત્યારે તમે ફોન કરી અને માહિતી મેળવી શકો છો. તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો કુરિયરમાં તમે મંગાવી શકો છો. કુરિયરનો 1 પણ રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો નથી. અને વાત કરું આના ભાવની, તો જે છે લીટરનો ભાવ 1800 રૂપિયાનું લીટર છે અને પંપ 40 પંપ થશે, બરાબર છે. તો તમે ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાંથી મેળવી લેશો. રજા આપશો મિત્રો મને. જય જવાન, જય કિસાન.